હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જ હશો. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 6 વાગી ગયા છે. અને ભાઈ આપણે નાહી ધોઈને મસ્ત મજાના આવી ગયા છીએ અને મેડમ બનાવે છે નાસ્તો. જો આટા મારી જો. તો ચાલો મેડમ બનાવે છે નાસ્તો એ પણ બતાવું. જો મેડમે કરી દીધો ચાંદલો ને ભાઈ અહીંયા ચા બને છે અને ભાખરી હમણાં બને એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને હજી તો 6 જ વાગ્યા છે, તો આપણે થોડીક વાર પછી નાસ્તો કરીને પછી નીકળીએ દુકાને. તો ફાઇનલી ભાખરી આવી ગઈ છે, ચા આવી ગયો છે, આ મેડમનું છે. ચલો મસ્ત નાસ્તો કરી લઈએ. ફાઇનલી ફેમિલી આપણે નાસ્તો કરી લીધો છે સવારનો અને હવે આપણે જઈ રહ્યા છીએ દુકાને. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 6:45 થઈ છે, મતલબ 6:45 થઈ ગયા છે. તો આપણે દુકાને પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે કરીએ છીએ કેમેરામાંથી કોપી કરવાનું છે અને કોપી કરીને પછી આપણે બ્લોગ એડિટ કરવાનો છે. તો ભાઈ એડિટ દરરોજની જેમ સવારમાં એડિટ કરવાનું છે, પછી અપલોડ કરવાનો છે અને પછી બીજું કામ કરવાનું છે. તો ચાલો ફટાફટ બ્લોગને એડિટ કરી નાખીએ અને જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરી લો અને મસ્ત મજાના બ્લોગ એન્જોય કરો. ફેમિલી બ્લોગ છે એટલે બધા જોઈ શકશે, તો એન્જોય કરો. ફાઇનલી ફેમિલી આપણે એડિટિંગ કરી નાખ્યું છે અને એ બધું અત્યારે એની પ્રોસેસ ચાલુ છે. એડિટ આપણે મતલબ કરી નાખ્યું છે, કટ કરીને અને એ બધું કરીને આપણે એડિટ કરી નાખ્યું છે. હવે મર્જ કરવાની પ્રોસેસ ચાલુ છે. જો મર્જ કરવાની પ્રોસેસ ચાલુ છે, એ 30% થઈ ગઈ છે. અને વાગ્યાની વાત કરીએ તો 9 વાગવા આવ્યા છે ભાઈ. 9 વાગવામાં 7 મિનિટની વાર છે, તો 9 વાગવા આવ્યા છે અને વિડીયો એડિટ થઈ ગયો છે. થંબનેલ પણ બની ગઈ છે, થંબનેલ બનાવી નાખી છે. એટલે હમણાં એડિટ થઈ જાય, કમ્પ્લીટ એડિટ થઈને ઓકે ડન મારી દઈએ એટલે સીધો વિડીયો અપલોડ કરી દઈશું. અપલોડ કરીને પછી પબ્લિશ કરશું 6 વાગે સાંજે. તો અત્યારે એડિટ થાય છે, થઈ જાય એટલે પબ્લિશ સાંજે કરશું અને અપલોડ અત્યારે કરી દઈએ. થંબનેલ પણ બની ગઈ છે. ફાઇનલી ફેમિલી આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે, ઘરે જમવા માટે જઈએ છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો ભાઈ 1 વાગી ગયો છે, મતલબ કે 1:45 થઈ ગયો છે. તો ચાલો હવે જલ્દીથી નીકળીએ અને ઘરે શું બનાવ્યું છે એ પણ તમને બતાવું ને મેડમ શું કરે છે એ પણ તમને બતાવું. તો ચાલો જલ્દીથી નીકળીએ અને પહોંચીએ ઘરે. હેલ્મેટ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર. તો ચાલો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને વાગ્યાની વાત કરીએ તો જો 5 મિનિટ આપણે આવતા થાય એટલે 1:45 તો એટલા વાગ્યા છે. જો અને ભાઈ અત્યારે બને છે ભજીયા. જુઓ એનું નથી થયો જો તમારું પપ્પા થાય છે.
ડીશ લઈ લે. એ ડીશ કાઢવાની જોઈએ. એ મમ્મી તમારી પાસે છે ને 2 ડીશ છે. તો બબે વાપરાય. પંખો ચાલુ કરી દો. ધીમો કરી નાખે પંખો. ઓલી રૂમ નો તો કરી દો. ફાઇનલી જો મરચા આવી ગયા છે. હાલો ખાઈ લઈ. મરચા બનાવ્યા ભર બપોરે મેડમે. મમ્મી જો ખાટી લાગે તોય ચાય પી જાય. ચાય ભલે પૂઈ જાય વાદળા થી. પી તો જાઓ વાદળા થઈ જાય. ઓ ચાલો પી. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે મસ્ત મસ્ત મજાનું. ભાઈ ભજીયા બનાવ્યા હતા બપોરે તો જમી લીધું છે. અને ચાલો હવે થોડીક વાર આરામ કરી લઈએ અને પછી નીકળીએ પપ્પાને લઈને. પહોંચી ગયા છીએ દુકાને પાછા ફરીથી. અને વાગ્યાની વાત કરીએ તો 2 વાગી ગયા છે ભાઈ. આપણે દુકાને પહોંચી ગયા ને તડકો ભાઈ બહુ તડકો છે. જો અહીંયા તડકો આવી ગયો છે. અહીંયા તડકો આવી ગયો ત્યાંથી ચોકલેટના ડબ્બા લઈને અહીંયા મૂકી દીધા છે ઉપર. જો આવું છે કંઈક. ત્યાં પણ તડકો આવી ગયો છે. બહુ તડકો છે ભાઈ, બહુ જ હદ બહારનો તડકો. હેલ્મેટમાં પણ એટલી ગરમી થાય છે અંદર. અને ભાઈ અત્યારે સુમસાન છે ભાઈ બધું. અત્યારે એક્ઝામનો ટાઈમ છે તો ભાઈ છોકરાઓ આવે છે, ધીમે ધીમે આવે છે. જે કોઈને કંઈ લેવું હોય 1-2 વસ્તુ ઘટતી હોય એ લોકો આવે છે. એક્ઝામનો ટાઈમ છે તો ચાલો બન્યા રહો વિડીયોમાં. અને આપણે 6 વાગે વિડીયો પબ્લિશ કરીશું તો બધા જઈને જોઈ આવજો બરાબર. અને સારી કોમેન્ટ કરી દેજો. વાગી ગયા છે 5:30 અને ભાઈ આપણે બહારનું બોર્ડ ફિટ કરતા હતા. જે તમે જોયો વ્લોગ એમાં જે નીચેનું ટેબલનું બોર્ડ ફિટ કર્યું. આજે આ બહારનું બોર્ડ ફિટ કર્યું. જોઈ લો ઉપર જો બોર્ડ ફિટ થઈ ગયું છે. ઉપર લટકાવવાનું બી થઈ ગયું છે. તો ભાઈ હવે સામાન આવશે એટલે સીધો ત્યાં લટકાવી દેવાનો એ રીતનું કંઈક છે. ને આવું કંઈક બધું છે ધીરે ધીરે. અને સામાન આજે પણ આવવાનો છે તો કેટલો આવે છે શું આવે છે એ બધું તમને બતાવું. પણ અત્યારે તો પહેલાં બોર્ડ ફિટ કર્યું કે ભાઈ બોર્ડ ફિટ કરવું પડે એમ હતું. કારણ કે નીચેનું બોર્ડ થઈ ગયું હતું, ઉપરનું બોર્ડ બાકી હતું. તો ચાલો મસ્ત મજાનું એ ફિટ કરી દીધું છે. ફાઇનલી ફેમિલી 9 વાગી ગયા છે અને આપણે જવાનું છે ઘરે. ચાલો ઘરે મહેમાન આવ્યા છે તો ચાલો અત્યારે જઈએ ઘરે અને પછી જમી બમીને ફ્રી થઈને પછી મળીએ. ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. જમવામાં હતા બટેકા પૌવા હતા અને મસ્ત મજાની સોડા પણ પી લીધી છે, લીંબુ સોડા. અને હવે 10 વાગી ગયા છે તો નાહી ધોઈને સૂઈ જવાનું છે. આ વ્લોગને કરીએ અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.